ખીચડી ના બેતાજ બાદશાહ ફેમસ ખીચડી કઢી બનાવ્યું હોય તો દિનેશભાઈ. જય માતાજી મિત્રો, હું છું સીએન ભોવાજી. સદી સરકાર મોરાલધામ માં સદીનું રજવાડું. આજના દાતા છે પ્રજાપતિ સાગરભાઈ અને પ્રજાપતિ પ્રકાશભાઈ ગોમ ખરડોસન ડીસા જોડે. તો આજના રવિવારના દાતા છે. તો માં સદી મેળી અમને ઘણું હાલે. અને આવા ભૂખી જે લોકો આવે છે, દુઃખી લોકો આવે છે, એમને જે 2 ટાઈમનું જે ભોજન છે, સૌથી પહેલું દુઃખ તો મટવું હોય તો મટશે, ખાવાનું પેલું હોય. કારણ કે દૂરથી આવે, નાના બાળકો આવતા હોય, નાના છોકરાઓ આવતા હોય, અને ભોજનનો સમય થઈ જાય એટલે ભૂખ્યા થાય. એટલે આવી રીતે અવનવા દાતાઓ આપણા મંદિરની અંદર ભોજન આપે છે. તો માં ભગવતી માં સધી મેળી ઘણું એમને હાલે એવા આશીર્વાદ છે. જૂના ડીસાના બરાબર. ઘરમાં સુખ શાંતિ નહીં ટૂંકમાં ઇન્શાલ્લાહ. ક્યાં આગળ? બરાબર. જાફરી કોણ પૂછે છે? પેલા કોણ પૂછતું? હાલની 4 પેઢી તમારી આજુબાજુ તમારા પરિવાર છે ખરી? પૂછતું કોઈ છે ખરી પણ પહોંચતા નથી. તમે આમ છે તો ખબર ને કે માતા છે. બરાબર. દીવો તક નથી કરતા કઈ નહીં. તો જાઓ કે કીધી છે ખબર છે કે આ છે, જાફરી છે, આ છે, બધી ખબર છે, પણ એને આજે 5 છે, 5-6 સિવાય કોઈ છઠ્ઠું સાસુ કોઈ નહીં. 5 છે પણ 5ની સેવા પૂજા જ કરવી પડે ને. એમની કરીએ, બાકી બીજી જે છે એને બહારથી લાવેલી છે, શું છે શું નહીં. જે મેઇન તકલીફ છે આપણે એ તમારે દરેક જગ્યાએ તમને વિખવાદ ઉભો કરશે. ઠીક છે. પછી તમે જેના કોણે ગયા છો અને જેની માલિકીની અંદર તમે બેઠા છો, મતલબ ટૂંકમાં ઈશ્વર જેને બાળક નતો તમે એના કોણે ગયા, રાઈટ? બધા 4 વર્ષ છે, કશું વાંધો. જે ભૂમિ ઉપર ગયા છો, જેની ખોળે ગયા છો, તો એને દેવ તો તમારે પૂજવો જ પડશે. પ્લસ બીજા નંબરની વસ્તુ કે હવે તમારે ઓરિજિનલ ફાધરના જે દેવ છે એ બી તમારે પૂજવો પડશે. બરાબર. એટલે 16મી સદી અને જાફરી છે એની તકલીફ સાચી જ છે. તમને બધા જ્યાં ગયા એમને જાફરીનું કીધું, ચોયની છે જે અત્યાર સુધી કોઈએ કીધું નહીં. ઠીક છે. બાકી જાફરી 3 પેઢીથી છે, તમારી જ છે. એક તમારું પરિવાર, તમારું કુટુંબ પૂજે છે ઓલરેડી, તમે પૂજતા નથી. એક કુટુંબ પૂજે છે, બેસાડેલી છે. બાકી તકલીફ તમારે જાફરીની ખરી. 2 અગરબત્તી ચાલુ કરો માતાજીને શ્રદ્ધાથી, બધી રીતે સુખ શાંતિ થઈ જાય, કર્મ શાંતિ થઈ જાય, તમારા કામકાજ ચાલુ મળે. પછી માતા કઈ કરવું. બરાબર છે. બીજો કોઈ પ્રશ્ન બોલો. બરાબર. દાદાજી કેમ ફોડી ગયો અને મારા બને કરાયેલું છે? કોઈ કરાયું ના ભાઈ, એવું કશું રાખવાની જરૂર નથી.
નહીં, હેલ્ધી છે, શરીરમાં હેલ્ધી છે, બધી રીતે સુખ શાંતિ છે, શરીરમાં કોઈ ઇફેક્ટ નહીં, કોઈ એવી કોઈ ગંભીર કોઈ બીમારી નહીં, બધું નોર્મલ છે. પછી નોર્મલી તાવ તાપ તો આપવું કરે. એ વસ્તુ બીજાનું ઉભરે એટલે તારથી આપણું ના ઉભરે. બીજાનું હોભળાય એટલે એમાં કોઈ એવી વસ્તુ કરી જ નહીં કે હા બાય ચાન્સ માની લો એમના ઉપર કર્યું હોય કે એમના ઉપર કોઈ આ બધી વસ્તુ મૂકી હોય તો એ વસ્તુ બીજા ઉપર અસર કરે, પણ તમે કરો તો તમારું ઉપર અસર ન કરે, તમારું ના. હા, કરેલી વસ્તુ સોની નથી રહેતી, એ તો ડાયરેક્ટ હોમું દેખાઈ આવે કાં કરેલું છે. ઠીક છે? એટલે એ બધી વસ્તુ કશું છે એની મગજનું વેમ રાખે. બાકી જે બી છે આજે આપણીનું છે, આજે આપણી તમને બધી રીતે તમે હેરાન કરે છે. તમારા કુળની જ છે, તમારા ગંદાની બળવાઓ નીકળો તો સાચા. તમારા પરિવારની અંદર પવન આવે છે પણ બોલતું નહીં, માતાજીનો પવન આવે છે પણ બોલતો નથી. જાઓ તમે આખત કામ ભરેલું છે કે આખત છે પણ છે જો હું તમને પહેલા કીધું ચાપડી છે તો એમ કીધી હતી, તમે પૂછતા નથી. તમારે છે એ સાચી છે, આજની તો 50 વર્ષે તમારે નહીં તો તમારા છોકરાઓને પૂછવી પડશે. અને એમાં તો નફો જતું રહ્યું પણ પૂજી નહીં, મોન્યા નહીં છેલ્લે એમ તૂટી. હજી નથી મનતા નથી, બાકી તમારી ખોડાબાની માતા ખરી બાપો કહીને પૂછવી પડશે. એ સગા બે ભર્યું હોય, માતા એની માની વારે હોય, મોહાળની માતા હોય તો એનું મોહાળ એક જગ્યા છે, પેલાનું મોહાળ એક જગ્યા છે, તો બેમાંથી બેને પૂછવી પડે. એટલે એક કે તું ધોળે છે, તું ભૂવો છે, તને તું પૂછ, મારે જરૂર છે નહીં, નથી જરૂર એમાં તો બધું કોઈ નહીં. ઠીક છે? અને પેલાને બધું વેલ સેટ કરી નાખ્યા છે, બરાબર છે? એટલે તમારે જે આપણી કોઈ હેલ્પ છે ખોટી થશે નહીં. બોલો.